હેલો એવરીવન, હાલ ગણેશ ચતુર્થી ચાલે છે તો થયું ચાલો આજે આપણે બનાવીએ મોતીચૂરના લડ્ડુ। એના માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે, જેને ચાળણીથી ચાળી લીધો। ત્યારબાદ તેમાં એક વાટકી ચણાના લોટને અનુસારે મેં પહેલાં તો એક વાટકીનું માપ કાઢીને પાણી લીધું। બેટર બનાવવાનું છે, પણ બહુ થીક બનાવવાનું નથી, એકદમ લાઇટ રાખવાનું છે, કેમ કે આપણે મોતી જેવી બૂંદી પાડવાની હોય છે। એટલે તો મેં એક વાટકી લીધી, ઉપરાંત 1.5 વાટકી જેવું પાણી લીધું અને બેટર તૈયાર કર્યું છે। એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે ત્યાં સુધીમાં બેટરની અંદર મેં કેસર યલો એટલે કેસર જેવો યલો કલર આવે છે, બજારમાં અવેલેબલ હોય છે, બૂંદીને કલર આપવા માટે મેં ફૂડ કલર કેસર યલો યુઝ કર્યો છે, જે એની અંદર એડ કરી અને whip કરી લીધું છે। એકદમ વ્યવસ્થિત મિશ્રણ તૈયાર થઈ જાય, જુઓ આવી રીતના ફોક લીધી છે, કાંટા ચમચી, જેનાથી આપણે મિક્સિંગ સરસ રીતે કરી શકીએ। હવે મેં પ્લાસ્ટિકની કોથળી હોય ને સ્મોલ, એનો યુઝ કર્યો છે, જેનાથી આપણે મમરી પાડી શકીએ। એની અંદર થોડું બેટર એડ કરી અને નીચે જરાક અમથું કાપીને કટ લગાવીને એક છિદ્ર બનાવ્યું છે અને જો આવી રીતના મમરી સ્પ્રેડ કરી છે, જેનાથી ઝીણા મોતી જેવા દાણા બને, બૂંદી બને। જો આવી રીતના બૂંદી પડી જાય, આ બૂંદીને જો આવી રીતના બૂંદી લઈ લીધી છે મેં। ફાસ્ટ ગેસે જ કરવાની હોય છે બૂંદી, એકદમ ક્રિસ્પી બની છે। હવે આ બૂંદી માટે આપણે ચાસણી બનાવવાની છે। ચાસણી માટે મેં એક વાટકી પાણી લીધું છે અને એક વાટકી ખાંડ લીધી છે। તમે જો સ્વીટ ઓછું પસંદ હોય તો તમે ઓછી ખાંડ લઈ શકો છો, સ્વીટનેસને આધારે નક્કી થાય। જો તમને ઓછી સ્વીટ ભાવતી હોય તો ઓછી સુગર લઈ શકાય। એ માટે પણ મેં ફોકનો યુઝ કર્યો છે, કાંટા ચમચીનો યુઝ કર્યો છે, જેનાથી એને સરસ રીતે હલાવી શકાય। જો આવી રીતના ઉકળવા મળે એટલે એમાં ઇલાયચી એડ કરી દેવાની હોય છે, જેથી એનો ટેસ્ટ સુગર એની સિરપમાં જ તે બેસી જાય। આવી રીતના કરીએ ને તો આઈડિયા આવે કે ચાસણી બની છે કે નહીં, પણ હજી નથી બની, હજી થોડી વાર ઉકળવા દેવું પડશે। ત્યારબાદ મેં આમાં પણ ફૂડ કલર એડ કર્યો છે, કેસર યલો, જેનાથી ચાસણીમાં અને બૂંદીમાં સરસ કલર આવી જાય। જુઓ હવે ચાસણી તૈયાર છે। જુઓ આવી રીતના જ્યારે થાય ને ત્યારે સમજવાનું કે ચાસણી રેડી છે। જો ચાસણી રેડી થઈ ગઈ છે, જો તમને વધારે હાર્ડ લાગતી હોય ચાસણી, થોડું પાણી નાખીને પાછી ગરમ કરો તો લાઇટ થઈ જાય છે। હવે આની અંદર આપણે ઓલી બૂંદી જે હતી એ એડ કરી દેવાની છે। બૂંદીની ઉપર છાંટવા માટે બદામ લીધી છે, બદામ અને કાજુના સોલ લીધા છે આપણે, આમ સ્લાઈસ કરેલા, સ્લાઇસ્ડ આલમંડ્સ, અને ઘી નાખીને બધું મિક્સ કરીને લડ્ડુ વાળી લીધા છે। જુઓ કેટલા સ્વીટ લાગી રહ્યા છે, સ્વીટની સાથે સાથે સોફ્ટ પણ બન્યા છે, એકદમ સોફ્ટ। જુઓ